આજરોજ રાંદેર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક રાંદેર અંજુમન ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત શાળા અંજુમન પ્રાઇમરી સ્કૂલ અને મદ્રેસા મિર્ઝા હાઈસ્કૂલમાં ગુજરાત ગૌરવ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વધુમાં વિદ્યાર્થીઓએ શિક્ષક મિત્રો તરફથી ગુજરાત ગૌરવશાળી ઇતિહાસની ગાથા સંસ્કૃતિ યાદ કરી ગાંધીજી, સરદાર પટેલ, મોદીજી, નર્મદ અંબાણી, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાનુભાવો જીવન ચરિત્ર વિશે માહિતી આપવામાં આવી હતી। અંતે સંસ્થાના પ્રમુખ, સેક્રેટરી, કમિટી સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લઈ આજના પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। સાહેબ, તમારું નામ શું છે? મારું નામ શાહિદ મલિક છે। કઈ શાળામાં તમે કામ કરો? આજે અમે રાંદેર અંજુમન ઇસ્લામ સંચાલિત રાંદેર અંજુમન પ્રાઇમરી અને એમએ મિર્ઝા હાઈસ્કૂલની અંદર આજે ભેગા થયા છે। આજે ગુજરાત ગૌરવ સ્થાપના દિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં આજના દિવસે ગુજરાતનો જન્મદિન એટલે ગુજરાત ગૌરવ સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યા છે। અને આજના દિવસે હું આપના ચેનલના માધ્યમથી સુરતની જનતા અને ગુજરાતની જનતાને સંદેશ આપવા માંગુ છું। ગુજરાત એ આપણું ગૌરવ છે, આપણી સંસ્કૃતિ છે, આપણું સ્વાભિમાન છે। જય જય ગરવી ગુજરાત, જય નર્મદ। જી, આપનું નામ અને આ કઈ જગ્યા છે અને આજે કયા દિવસની ઉજવણી માટે તમે ભેગા થયા છો? મારું નામ સોનલબેન પરેશભાઈ રાંદેરિયા છે। આ આપણી શાળા રાંદેર અંજુમન પ્રાઇમરી સ્કૂલ અને એમએમ મિર્ઝા હાઈસ્કૂલ છે અને આ કાર્યક્રમ રાંદેર અંજુમન એ ઇસ્લામ તરફથી ટ્રસ્ટ તરફથી રાખવામાં આવે છે। કયો દિવસ છે આજે? શા માટે તમે? આજે આપણો 1 મે સ્થાપના દિન તરીકે ગુજરાતનું ગૌરવશાળી આપણે સૌ બધા શિક્ષકો, સ્ટાફ અને આપણા વિદ્યાર્થીઓ સાથે ભેગા મળીને આપણે ગુજરાતનું ગૌરવ આજે ગુજરાત ગૌરવ દિન છે તો બેન, તમે ગુજરાત અને સુરતની જનતાને શું મેસેજ આપશો? આજે ગુજરાત દિન છે એ તરીકે આપણે અમારી ફરજ છે કે આજે આપણે વિદ્યાર્થીઓને સારા સંસ્કાર, સત્યનિષ્ઠા, શિસ્ત અને દેશપ્રેમ જેવા ગુણો વિકસાવવાની એમને શિક્ષણ આપીશ અને જીવન જીવવાની સારી દિશા પણ આપવી જોઈએ।